શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એલપીજી ગેસનો બાટલો લાંબા સમય સુધી ચલાવવા માટે રસોઈ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર અને ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલા તો રસોઈ બનાવતી વખતે હંમેશા વાસણ પર ઢાંકણ રાખવાની આદત પાડવી જોઈએ, કારણ કે ખુલ્લા વાસણમાં ખોરાક રાંધવાથી ગરમી બહાર નીકળી જાય છે અને ગેસનો વપરાશ વધી જાય છે। આ ઉપરાંત રસોઈ શરૂ કરતા પહેલા તમામ સામગ્રી જેવી કે શાકભાજી સુધારવી, મસાલા કાઢવા અને લોટ બાંધવો વગેરે તૈયારીઓ પહેલેથી કરી લેવી જોઈએ, જેથી ગેસ ચાલુ કર્યા પછી તેને નકામો ચાલુ રાખવો ન પડે। કઠોળ કે ભાત જેવી વસ્તુઓ રાંધતા પહેલા તેને અડધો કલાક પાણીમાં પલાળી રાખવાથી તે જલ્દી બફાઈ જાય છે અને ઈંધણની બચત થાય છે। ગેસના બર્નરને પણ સમયાંતરે સાફ કરવા જોઈએ। જો બર્નરમાંથી નીકળતી જ્યોત વાદળીને બદલે પીળી દેખાતી હોય તો તેનો અર્થ એ છે કે બર્નર ગંદુ છે અને ગેસનો બગાડ થઈ રહ્યો છે। રસોઈમાં બહુ મોટા વાસણોનો ઉપયોગ ટાળવો જોઈએ અને હંમેશા બર્નરની સાઇઝ મુજબના જ વાસણો વાપરવા જોઈએ। જેથી જ્યોતલકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાસણની બહાર ન જાય, શક્ય હોય ત્યાં સુધી પ્રેશર કુકરનો વધુ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમાં ખોરાક ઝડપથી તૈયાર થાય છે। જો ફ્રિજમાંથી કોઈ વસ્તુ કાઢીને રાંધવી હોય તો તેને સીધી ગેસ પર મૂકવાને બદલે થોડીવાર બહાર રાખીને સામાન્ય તાપમાને આવવા દેવી જોઈએ, જેથી તેને ગરમ કરવામાં વધારાનો ગેસ ન વપરાય।